अहो प्रिय મોશો હી ખેલો હો ખેલો તુમ સંગ ધમારનું સુંદર પદ ધમારના સુંદર દિવસો જેમાં સખ્ય ભાવથી મીઠી ગારી ગવાય છે ધમારના પદો ધમારના રશિયા ગવાય છે એવું સુંદર પદ આજે શ્રી ગોવર્ધન નાથ કી જય. ગોપી શ્રી કૃષ્ણને આ પદમાં કહી રહી છે, કેટલો હક જતાવે છે સખીજનો, કેટલો સખ્ય ભાવ જતાવે છે, કેટલો પ્રેમ જતાવે છે એ જોવાનું છે. અને અહીંયા વ્રજની ધમાર, વ્રજની હોરી કેવી હશે એની પણ ઝાંખી થઈ શકે છે. અહો પ્રિય મોશોઈ ખેલો હો ખેલો તુમ સંગ. ગોપી કહી રહી છે કે અહો હે પ્રિય, હે કૃષ્ણ, મોશોઈ ખેલો, મારી સાથે જ હોરી ખેલવાનું છે. હો એટલે કે હું, ખેલો તુમ સંગ અને હું તમારી સાથે, હું તારી સાથે જ ખેલવાની છું. એકલતા બતાવે છે કે મારે તારી સાથે જ ખેલવાનું છે કૃષ્ણ, તને કહી દઉં છું, અને તારે માત્ર મારી સાથે ખેલવાનું છે. ગોપીની દાદાગીરી પેલા જ વાક્યમાં સુંદર રીતે દેખાઈ રહી છે કે કેટલું વર્ચસ્વ જમાવે છે, કેટલો હક જમાવે છે શ્રી ઠાકોરજી ઉપર. આ તો પ્રેમનો હક છે અને શ્રી ઠાકોરજી ક્યાંય બંધાય છે તો એ માત્ર પ્રેમના બંધનમાં બંધાય છે. જો કો ઓર ખેલી હે તુમ શો કરી હો તામે ભંગ. આટલી વાતમાં સમજી જાઓ તો સારું છે પ્રભુ. બાકી જો કો ઓર ખેલી હે, જો બીજી કોઈ તમારી સાથે ખેલી હે, મને ખબર પડી કે તમે બીજી કોઈ ગોપી સાથે હોરી ખેલ ખેલો છો, કે ખેલવા જઈ રહ્યા છો, કે ખેલવાના છો, કરી હો તામે ભંગ, ધમકી આપે છે. હું તમને કહી દઉં છું શ્રી ઠાકોરજી, હું તમને કહી દઉં છું કૃષ્ણ, શ્રી વાકે બિહારી, તામે ભંગ, હું એમાં ભંગ કરવા આવીશ. ચોખ્ખી ધમકી, ખુલ્લી ધમકી. તમારે મારી સાથે જ ખેલવાનું છે, બાકી હું તમારા ખેલમાં તમે કોઈ ગોપી સાથે ખેલશો, હોરી ખેલતો તામાં ભંગ કરવા આવીશ. હોહી આંજો તિહારે નૈના જાને ના ઓર ગવારી. ગોપી અહીંયા પોતાને સર્વશ્રેષ્ઠ ગણે છે કે હોહી આંજો, હો એટલે હું, હી માત્ર, આંજો તિહારે નૈના, તમારા સુંદર કમલ દલ લોચન સમાન નૈનનમાં હું જ કજરા, આંજન કાજલ આંજીસ. શું કામ? જાને ના ઓર ગવારી, બાકી બધી સ્ત્રીઓ તો ગવારણ છે, ગોવાલણ છે, એને કઈ ખબર નથી પડતી એવું કહેવા માંગે છે, ગવારી છે. તમારા સુંદર કટાક્ષ નેત્રોમાં કઈ રીતે આંજણ આંજવું, એના કઈ રીતે લીટા બાર કાઢવા, કઈ રીતે ફેલાવવું, એને કઈ રીતે વધારે કટાક્ષ કરવું, કેટલી માત્રામાં કરવું, એ માત્ર મને જ ખબર છે પ્રભુ. તો હું જ આંજણ આંજીશ, બાકી બધી ગવારણ છે. તુમ મેરે સુખ મૃગમંદ માંડો હો ભેટો અંકબારી. પછી ગોપી કહે છે કે તુમ મેરે સુખ, તમે મારા સુખ માટે મૃગમદ માંડો. મૃગમદ એટલે મૃગની નાભીમાંથી નીકળતો સુંદર સુગંધિત પદાર્થ કસ્તુરી. તો એ કસ્તુરી તમે તમારા સુંદર શ્રીઅંગો પર માંડો, લેપન કરો, લગાવો. તુમ મેરે સુખ મૃગમદ માંડો હો ભેટો અંકબારી, એટલે હું, અને હું, હો ભેટો બાહોમાં કશી લઈશ, અંક બારી આલિંગન કરી લઈશ, ગાઢ આલિંગન કરી લઈશ આપને. આપ મૃગમદથી આપના શ્રી અંગો પર લેપ કરો અને હું આપને લપેટાઈ જાઉં, આપના શ્રી અંગોને લપેટાઈ જાઉં, આલિંગન કરી લઉં પ્રભુ. તુમ ડફ લે હું આપને હી કર. ડફ પેલું જે ડફ બજાવવાનું જે વાદ્ય આવે છે એનું કહે છે, જે ધમારમાં આવે છે. તુમ ડફ લે હું આપને હી કર, તમે તમારા હાથમાં ડફ લઈ અને એના પર સુંદર તાલ વગાડો શ્રી ઠાકોરજી. અને હું શું કરીશ? હો ગાઉંગી ગારી, હું મીઠી ગારી, ધમારની ગારી ગાઈશ કે તું તો દો બાપન કે બીચ ડોલે, તું તો તીન માँ को,
તું તો કાલો કલૂટો, તું તો ચોર બન્યો ફરે, તું તો ભવર સમાન, તું તો ફૂલ ફૂલ ડોલે, તું તો ભોગી હે. એવી મીઠી મીઠી ગારો તમારા ફૈબા આવા, તમારી દ્રૌપદી બહેન આવી, તમે આવા, તમારા કુળમાં તો લાજ પડી, તમે તો જેલમાં જન્મ્યા, એક માં તારી જેલમાં ને બીજી માં દૈયો બિલોવે, તારો જન્મ જેલમાં થયો મથુરામાં અને તું તો તરત જ ગોકુળમાં ભાગ્યો યમુના પાર કરીને. એવી સુંદર સુંદર મીઠી મીઠી ગારીઓ જેમાં કોઈ લૌકિક ભાવ નથી, ખાલી માત્ર પ્રભુને ખેલ ખેલમાં સખા ભાવ છે, પ્રેમ ભાવથી. તો કે છે તુમ ડફલે હું અપને હી કર, હો ગાઉંગી ગારી, હું ગાઈશ, નાચીશ, નૃત્ય કરીશ, રંગ લગાવીશ અને ગારી ગાઈશ, ધમાર ગાઈશ. કુમકુમ રંગ છિરકોગી ભરી ભરી, પછી હું એની સાથે સાથે શું કરીશ તો કે કુમકુમ કંકુ રંગ બધા છિરકોગી છિડકીશ, ભરી ભરીને છિડકીશ. ગોપી કહે છે કે હું પુષ્કળ માત્રામાં ભરી ભરીને છિડકીશ. રતન જટિત પિચકારી, અને પિચકારી કેવી હશે આપણી તો કે રત્ન જટિત હશે. તુમ સો કહે લેત ફગુઆ, મેં હો આલિંગન લે હો. હવે ફગવા એટલે સામાન્ય ભાષામાં લોકો એમ માને છે કે ફગવા એટલે ધાણી, પરંતુ વ્રજમાં ફગવા એટલે હોળીની ભેટ. ફગવા એટલે હોળીની ભેટ, ફગવા એટલે હોળીની બક્ષિસ, જે બધી ગોપીઓ કૃષ્ણ પાસે માંગતી હોય. એના પણ સુંદર સુંદર પદો છે કે રશિયા છે, ફગવા દે મોહન વતવારે ફગવા દે, એવા સુંદર સુંદર પદો એના પણ છે. પણ ફગવા એટલે હોળીની ભેટ, બક્ષિસ, અને ફગવા એટલે ધાણી પણ થાય. પણ વ્રજમાં ફગવા એટલે હોળીની ભેટ, એટલે કે છે તુમસો કહે લેત ફગવા મેં, તને બધી ગોપીઓ એમ કહેશે કે ભેટ દે, ફગવા દે, પણ હો આલિંગન લેહો, અને મારા માટે તો ફગવાની ભેટ, હોળીની ભેટ, કોઈ સુખ ની પળ હોય, એ બક્ષિસ હોય, તો તારે સંગ આલિંગન, તને મારી બાહો પાસમાં જકડી લેવું અને મારે તારી બાહોમાં સમાઈ જવું, શ્રી ઠાકોરજી, એ જ મારી હોળીની ભેટ છે. તો બીજી બધી ગોપીઓ ભેટમાં કાંઈ પણ લે, પણ હો આલિંગન લેહો, હું તો ભેટમાં આલિંગન લઈશ. વ્રજપતિ આજુ ઓની બનીતા, કો લાગુન લાગન દેહો. વ્રજપતિ છાપ છે, વ્રજપતિ શ્રી કૃષ્ણને કહે છે કે આજુ, આજે, ઓની બનીતા, કોઈ પણ સ્ત્રીને, ઓર કોઈ પણ સ્ત્રીને, મારા સિવાયની કોઈ પણ સ્ત્રીને, કો લાગુન લાગન દેહો, લાગુન એટલે પડછાયો, સ્પર્શ, રંચક બાજુમાં પણ, રંચક સુગંધમાં પણ રંચકતા બતાવી છે. ગોપીના દિલની મોટી પ્રેમ બતાવ્યો છે, એની સામે બીજી ગોપીઓની રંચકતા બતાવી છે કે ઈતુ માત્ર પણ, પડછાયો માત્ર પણ, રંચક સ્પર્શ માત્ર પણ, રંચ ગંધ માત્ર પણ, લાગન દેહો, લાગવા દઈશ નહીં. હે વ્રજપતિ, સમજી લો, આજના દિવસે ઓર કોઈ વનિતા, ઓર કોઈ વ્રજ વનિતા, ઓર કોઈ લલનાને લાગુન લાગન દેહો, તમારા પડછાયાના સ્પર્શ નજીક પણ હું આવવા દઈશ નહીં. એવું સુંદર ગોપીની ભાવનાને, ગોપીની લાગણીને, ગોપીના અખૂટ અખૂટ પ્રેમને, એ ભાવને દર્શાવતું પદ, વ્રજની ધમારને દર્શાવતું એવું સુંદર પદ. અહો પ્રિય મોસોઈ ખેલો, હો ખેલો તુમ સંગ. શ્રી ગોવર્ધન નાથ કી જય.